પાલ્ટીને જોર આવે છે ભાઈ. હવે ચા બા પીને અમે આવી જશે ભાઈ વિડીયો બનાવવા માટે. એમને એવું છે કે તમે આગળ જતા રહેશો. અમે નવું ભાઈ પેજ બનાવ્યું છે એસબી ઠાકોર. આપણને તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશે. મજામાં ના આવે તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં ને મોજમાં જ રહું. ગાઈઝ આપણો મસ્ત એવી સવાર થઈ જાય છે ને સવારમાં આપણે છે ને ચા એકલો પીધો તો તાનનો આપણે ખેતરમાં ગયો તો તે આ તો ખાસું 2 ટંકનું સોન ભેગું સોનમાં ભર્યું, 2 પોટલી 4 વાટી પેશન પાઈ નવરાઈ, બધું જ કામ કાજ પતીને ઘેર આવ્યા છીએ. હજી રેતવાળા હાથ છે પોણી પીવા છે ગાઈઝ. અને અમારે ગુડ્ડુ આવી છે આ બાજુ. ગુડ મોર્નિંગ. તારે હાથ ધોવાના છું? જો ગાઈઝ અમારે ચોમાસું હોય એટલે મસ્ત લીલોતરી થઈ જાય, વચમાં પડી હસબીશ. ગુડ મોર્નિંગ. લીલોતરી બતાવો છો ગાઈસ, મને મારે લીલોતરી જોતો તો વચમાં તમે આવી ગયા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ભાઈ? હિન્દી પડી મેલી પાછા ગુજરાતી પર આવી ગયા છીએ મારા ભાઈ. ગાઈઝ અમે પાછા અમારી બ્લોગમાં લાઈવ ડેલી રૂટી હતી ને હું આવી ગયા છીએ. કોઈ ભૂલચૂક થઈ હોય તો હિન્દીમાં માફ કરજો. અમે પહેલી સર્વિસ મહારાષ્ટ્રથી શરૂઆત કરી છે ગુજરાતમાં. ગાઈસ ફાઇનલી વાત કરું તો હિન્દી યાર, જો હું તો કમ્પ્લીટ બોલતો હતો ગાઈસ, બરોબર. તો મારી પણ અમે એસબી નુકસાન પડતી હતી કે અરે વિડીયો પહેલો બ્લોગ હું બનાવું છું ને એસબી નુકસાન પડતું હતું ગાઈસ. એટલે પાછા ફરીથી આવી ગયા અમે ગુજરાતીમાં. એટલે ગાઈસ છે ને હું આખો દિવસ યાર બ્લોગ બના કરું, બીજું એ કોમ હોય ના હોય. અને આરે ઘરે બ્લોગ જ નતો બોલાવતો ગાઈસ, હેલ્પ નતો કરતો. એટલે પાછું હું વિચાર્યું કે ના અમારી ફેમિલી ભેળાઈ છે ના સાલા ભાઈ આવું. એટલે હવે પાછા આવી ગયા. તો અમે આવીએ જ ભાઈ પાછા નવા બ્લોગમાં ગુજરાતી કરો યાર, સપોર્ટ કરો થોડો ગાઈડ. તમારા સપોર્ટ વગર તો અમને બહુ નુકસાન પડ્યું. હિન્દીમાં અમે ગુજરાત છોડી બહાર જતા રહ્યા હતા. દેખાય છે બાકી વરસાદ તો અંધારા છે ગાઈઝ. હિન્દી કઈ એસબી રોજ મને ટેકો કરાવતા અમે લાયા છે મસ્ત ગુડ ન્યૂઝ. તમને બ્લોગમાં બતાયા નહીં. ગુડ ન્યૂઝ અને એક જવાના છે ગુડ બેડ ન્યૂઝ થઈ જવાના છે ને એક ગુડ ન્યૂઝ છે પણ તમને બતાવ્યા નહીં. એટલે અમે બીજા ખેતરમાં બ્લોગ બનાવ્યો છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘેર મસ્ત પેલા તો તરત નાસ્તો નહીં કર્યો ને નહીં તો મસ્ત એવા રેડી થઈ ગયા છે. જો કપડાં ને એવું ધોઈ કાઢ્યા છે તો વાતાવરણ થોડું કોરું કાઢ્યું છે. કપડાં બધા ધોઈ સૂકી દીધા છે. અને આ બાજુ મનસાબેન ઘેર હતો તે કોઈક કઢી રોટલા બની દીધા છે. એ ઘેર હતો તે રોટલી. અને આ બાજુ શું છે ભીંડાની કઢી બનાવી દીધી છે. હવે ગુડિયા પણ નહીં તો મસ્ત એવી રેડી થઈ જાય છે. અને આ બાજુ અમારે રેસમી પણ શોખ છે થોડી વોટો લીધી છે એમ કે મસ્ત નહીં રેડી થઈ ગયા છે. હવે બહાર નીકળો ને તારા તમારે ફ્રેશ બતાવો ને અમારા ગુજરાતી વ્લોગમાં. મજા બેન આજ તો ફરીથી પાછા ગુજરાતી પર આવી ગયા છીએ. હા યુપી છોડી દીધું પાછા ઇન્ડિયામાં આવી ગયા. જો આ બધા ઊંઘ હું કરાવે છે, જો ધડમ ધડા કરાવે છે. મારો લુગડો પડી ગયો ગાઈસ, બધાનો લુગડો પડી ગયો ભાઈ, બધાની ઊંઘ બગાડી. અને હવે પલળતો બધા લેવા ઉઠે. જો મારે પડી ગયો ગાઈસ, કારણ કે હું એ ઊંઘેલો જ હતો. આ બધો આરામ કરવા જોઈએ છે ને એટલે આ લુગડો પલાળે છે. હું કેવું તમારું કયો ગાઈસ? વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ જો, અને લુગડો પલળ્યો. મારી પટુને કહેજો કે વિડીયો બનાવવા બનશે કે નહીં. હા ગાઈઝ આ પાલ્ટીને જોર આવે છે ભાઈ. હવે ચા બા પીને અમે આવી જશે ભાઈ વિડીયો બનાવવા માટે. વાતાવરણ તો મસ્ત ચોખ્ખું થઈ ગયું. શું કેવું ખબર નહીં ગાઈસ? અને રીલો બનાવવાનો અને ગાઈસ વાયરલ થયું છે પાછા કે અમારી આઈડીમાં કોલેબોરેશન નહીં કરવાનું. કોલેબોરેશન એટલે ગાઈસ એમની આઈડીમાં મારો વિડીયો કોલેબોરેશન કરું છું તો આ પાલ્ટીને ગમતું નહીં ગાઈસ. હા એમને એવું છે કે તમે આગળ જતા રહેશો. અમારા ઘરમાં જ આટલી ઈચ્છા ચાલે છે. હાથ નીચે ને ગાઈસ ઓલરેડી યાર ફેમસ ભાઈ, એટલે મારે કશું કહેવાય ના ભાઈ. અમે નવું ભાઈ પેજ બનાવ્યું છે એસબી ઠાકોર. આપણને મને કોણ હેલ્પ કરશે તને ખબર છે? આ રે લોકો તમે હેલ્પ કરજો. આપણે એસબી ઠાકોર વ્લોગ્સ આપણું નવું પેજ બનાવ્યું છે ભાઈ. મસ્ત વિડીયો આવે છે ભાઈ. સેવા ખબર છે ગાઈઝ? એટલા મસ્ત વિડીયો આવે છે ને. પટોના બી મસ્ત આવે છે પણ તમને કીધું ખાલી. ચલો ગાઈઝ તો આપણે સ્ટેન્ડ બેન્ડ જો લાવી દી. આ તો ઉપર જ રાખીએ છીએ અમે. આ વરસાદ આવ્યો તો ખબર નહીં હારથી બચી ગયું તો ચાય વોટરપ્રૂફ દઈ. આ તો ગાઈઝ ગરીબ માણસને ભાઈ આવું જ હોય. 300 વાળું છે ભાઈ. ચલો ગાઈઝ તો વિડીયો બનાવવાનું છે ભાઈ. ના કાં તો પાછળ નાઈ જાય હિરોઈન તો અમારે તો શૂટિંગ કરવું છે થોડું ભાઈ. ચલો મળીએ પછી. ઓકે ગાઈઝ અમારા પટુ ટેલર્સ આવી ગયા છે ભાઈ. શું લઈને આવે પટા? હા કપડા સિલવા નથી આયા, દૂધ નીકાળવા આવ્યા છે ભાઈ. ગાઈસ જો ભાઈ પટુ ખોણ લઈને આવી ગઈ છે. આ છે અમારું ભાઈ સાબરું અને इसमें हम बांधते हैं गाय
गाय बांधते हैं ना पटु अभी तो ના ના હાલમાં તો ગાઈઝ આપણે ગાય બોધી છે ભાઈ. અને તમને પટુ સવારમાં કહેતી હતી ને ગાઈઝ કે ભાઈ ગુડ ન્યૂઝ તો આ રહી મારી ગુડ ન્યૂઝ ગાઈઝ જોઈ લો ખાલી. આ રે અમારી ગાય ભાઈ. અને એ તો મારાથી બી વાય છે ગાઈઝ. અને હું થોડું હજી સ્ટેન્ડ લઈને આવ્યો છું ગાઈઝ. મારે થોડી રીલ શૂટ કરવાની છે તે હેતરમાં આવ્યો છું. અને પટુ કહેશે તમને કે અમારી ગુડ ન્યૂઝ શાણ લાવ્યા હતા, અમે વિડીયોમાં સમ નહોતા લેતા. કયો કે પટુ? કેમ કે હિન્દી બ્લોગમાં મને બોલતા નતું આવડતું. હા ગાઈઝ, મિસ્ટેક જેટલા હતી તમને ખબર છે. મેન મિસ્ટેક મારી નથી, આ લોકોની માઇન્ડની હતી. કારણ કે એમની જીભ છે ને હિન્દી ઉપરતી નથી, એટલે ગાઈઝ ગુડ ન્યૂઝ નથી ચાલતા. અને મને છે ને પહેલાં કે ના બતાવશો નહીં. પણ યાર કોઈ બી સોનું રહ, કોઈ બી વસ્તુ સોનું રહ તો પછી તો ગાય જોઈ લીધી ભાઈ અમારી ગુડ ન્યૂઝ. ગાઈઝ અત્યારે અમે જો હેતરમાં આવ્યા છીએ ભાઈ ગાય દોવા માટે. આ ગાય છે ને અમે સ્પેશિયલ દૂધ ખાવા માટે લાવ્યા છીએ ભાઈ. પટુન ભાઈને આલી છે અમારા શાળા જઈએ બરોબર સ્પેશિયલ યાર. તો એમને થેન્ક યુ યાર. બરોબર જોઈ લો ગાઈઝ. અને આ ગાય અને પેલી ભેંસ આપણે થોડા દાડામાં વેચવાની છે બરોબર. અને આપણે આ થોડું સ્ટેન્ડ લાવ્યા છે ને તે થોડું રીલ શૂટ કરી દઈએ અને પછી તમને મળીએ બરોબર. આપણે કોમ પતી ગયું ને ભાઈ. લેડો ગાઈઝ જો પટો આમ છે લેવાની ભાઈ ભેંસ દોઈ કાઢી છે. આ ભેંસ છો ગાય મારે તો હમણાં ભેંસ ગાઈઝ છે ને જો આપણે ગાયને છે ને દોઈ અને સાર બાર પટું નાખી દઈએ અને આપણે સ્ટેન્ડ બેન્ડ ભાઈ લઈ લઈએ. હવે ગાઈઝ છે ને રીલ બનાવવામાં બહુ ટાઈમ થઈ ગયો ભાઈ, 7:30 વાગી ગયા. તો ચલો આપણે ઘેર જઈએ ફટાફટ. આપણે આવી ગયા હતા ઘરે ભાઈ. અને અમારા નવા ચૂલા ઉપર છે ને ગાઈઝ જો મને મનીષા બુન છે ને ભાઈ રોધવાન કરે છે. બોલો બોન છે એવું મજા આવે છે કોમ? મજા આવે છે ને? અલે તારી મારી ગુડ્ડુ કહે છે ભાઈ લાઈક કરો, ફરીથી બોલ છેડો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો અમારો ગમ્યો હોય તો કોમેન્ટ કરો. વાલજી કે કોમેન્ટ કરો. વાલજી બોલો શું કર્યું? હે ગુડ ઇવનિંગ. હા બોલો ગુડ ઇવનિંગ. શું કહે છો કે શું કર્યું આખા દિવસ? હા ખાટલા તોડીએ બોલો પડું શું કર્યું આપણા જમવાનું? હવે ગાય જો 6:56 આપણે કીધું હતું ને તમને 7 વાગી ગયા ભાઈ. આ બાજુ છે ને પપ્પા દૂધ ભરાવા જોઈએ ભાઈ અને વાલજી બેઠો છે. અને આ બાજુ અમારા બોન છે ને મસ્ત મજાના ગઈ રોટલા કરે છે ધોળા આમ ચૂલા પર જો રોટલા તો ધોળા ના. ગાઈઝ ગેસની માયા છોડી દો ભાઈ અને ચૂલાની માયા પકડી પાડો. જો અમે ચૂલાની માયા લઈ લીધી ને અને ત્યાંથી આમ ટેસ્ટ અલગ આવે છે ના કહો રોટલાનો. આ બપોરે ગાઈઝ વાત કરું તમે જમે જ નહીં, નાસ્તાનો રોટલો પડ્યો તો ને એ જ ખાઈ લીધો. શું કેવું સાચી વાત ને? ગૌતમભાઈ આપણે શું કહેશો કહો તમે યાર? કોઈ બોલતા નહીં. આમ ગુજરાતી છે ને આમ બોલો ગૌતમભાઈ બોલો કે યાર. ગૌતમભાઈ અમારા શર્મા છે ભાઈ. બોલો સાહેબ થોડું તો બોલો. તાકાત ગુડ્ડુ કોમેન્ટ કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બધું કે ના મળે તાણ પછી. અને હિન્દીએ બોલે છે તો હિન્દીએ બોલતી હતી ગાઈઝ. અમારા ગૌતમભાઈ છે ને ભાઈ યાર બોલતા નહીં. ચાર બોલતા હોય છે ને ખબર જ નહીં અમને બરોબર. બાકી અમારે ગુડ્ડું કશું કેવું ના પડે. જો તમને ફરીથી બતાવી દો. ગુડ્ડુ હાય બેટુ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હાલ તો રમતમાં પડીએ ના બેટા. ના કાંઈ હિન્દી ના બોલા મુझे तो नहीं खाना. ગાડી રમ રહીએ દેખો. ચલો ગાઈસ તો હવે 8 વાગે છે ભાઈ. હજી જમવાનું બનવાનું બાકી છે ભાઈ. પપ્પા જ્યાં ગામમાં અને ગામમાં દૂધ ભરે શાકભાજી લઈને આવશે તારે જમવાનું બનશે. આપણે મસ્ત મજાનું ભાઈ દીવાબત્તી કરી દઈએ. તો આપણા મમ્મીનો ફોટો છે ભાઈ. જય માતાજી. એટલે આરે છે અમારા મમ્મી ભાઈ અને સોનલ સિકોતર કહેવાય છે. તો ભાઈ અમને દર્શન કરી દીધું આપણે, તમને પણ બતાવી દીધું વિડીયોમાં. અને ના ઓળખતા હોય તો બતાવી દઉં ફરીથી. આ અમારો મમ્મી છે ભાઈ. જો એમનું મંદિર છે બરાબર. એમનું નામ છે સોનલ સિકોતર બરાબર. અને અમારા ઘરમાં જ છે મંદિર.